ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયુગ શરૂ કરેલો. ભગવાન કર્મયુગમાં શું વાત કરે છે? આ અધ્યાય અર્જુનજીના પ્રશ્નથી શરૂ થાય છે. ભગવાને જ્યારે અધ્યાય 2ની અંદર સાંખ્ય યોગ, પછી બુદ્ધિની વાત કરી, સ્થિર બુદ્ધિની વાત કરી અને બુદ્ધિ યોગની વાત કરી, અને એ બુદ્ધિ યોગના કર્મમાં કેવી રીતે વાપરવું એની વાત કરી. એટલે અર્જુનજીને કન્ફ્યુઝ થઈ ગયા. એમને એવું લાગ્યું કે માત્ર જ્ઞાન, જે બુદ્ધિ છે અથવા સાંખ્ય જ્ઞાન, એની ભગવાને આટલી બધી વાત કરી અને એ આટલું બધું ચડિયાતું છે, તો પછી ભગવાન મને આ જે યુદ્ધ છે, કેવું છે? અર્જુનજીના મતે ખોટું કર્મ, આ યુદ્ધરૂપી કર્મમાં મને ભગવાન કેમ જોડે છે? એટલે એ પ્રશ્ન પૂછે છે કે ભગવાન તમે આ બધું મિક્સ કહો છો, એમાં મને કંઈ ખબર પડતી નથી. તો તમે નિશ્ચય કરી લો અને મને એક જ વાત કહો, જે મારા કલ્યાણ માટે હોય. બધી વાત મને કહેશો નહીં. અર્જુનજીનો પ્રશ્ન સાચો છે, ખોટો નથી. ત્યારે પછી ભગવાન હજી અર્જુનજીને જેમ છે તેમ કહેવા તૈયાર નથી. આ એક મોટો પ્રશ્ન થાય સપોઝ ભગવદ્ ગીતાની અંદર, કે ભગવાન છે, ભગવાન પોતે બધું જાણતા હતા. બરાબર, ભગવાન પોતે બધું જાણતા હતા. તો અર્જુનને માત્ર, જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર ખાલી આપણો રોગ ચેક કરી એક જ પ્રિસ્ક્રિપ્શન લખી દેશે, એમ ભગવાને એક દવા કેમ ના કીધી? ભગવદ્ ગીતા આપણે જોઈએ તો એની અંદર ઘણા બધા માર્ગ બતાયા. માત્ર એક જ દવા ના લખી દીધી અર્જુનની. તો ભગવાને આવું કેમ કર્યું? ભગવાને, એક જ્ઞાની છે, એમણે જીવના કલ્યાણ માટે, જે અજ્ઞાની છે, દરેક જીવને ફ્રીડમ છે અને દરેક જીવ પોતાને અનુરૂપ રસ રૂચિને અંગ ઓળખીને જો એમાં એ પોતે ના ઉપયોગમાં લે, ત્યાં સુધી એનો પોતાનો ઉદ્ધાર ના થાય. સિમ્પલ વસ્તુ બતાવો. આખા જ્યારે આપણે ભણતા હતા અથવા તમે ભણ્યા છો પ્રાઇમરીમાં, ત્યારે લગભગ 50થી 60 છોકરાઓનો એક ક્લાસ હતો. ટીચર દરેકને સરખી વસ્તુ શીખવે, પરંતુ એમાં જેને જેટલો રસ, જે સબ્જેક્ટમાં જેના જેટલો રસ હોય એટલું કેચ કરે. દરેક સબ્જેક્ટમાં એક જ વ્યક્તિ આગળ ના હોય. કોકને સ્પોર્ટ્સ ગમતું હોય, કોકને ચિત્ર ગમતું હોય, કોકને સંગીત ગમતું હોય, કોકને મેથેમેટિક્સ ગમતું હોય, કોકને ઇંગ્લિશ ગમતું હોય. હા, તમે ચેક કરજો, દરેકમાં તમારો ફર્સ્ટ નંબર આવવો અઘરો છે અને એ આગળ જતા પણ એવું જ હોય. આજે નરેન્દ્ર મોદી સાહેબ કે મહંત સ્વામી મહારાજ 1 લાખ માણસને સંબોધન કરતા હોય અને એ અડધો કલાક એમની કથા કરે. જેવો નરેન્દ્ર મોદી સાહેબનો રસ છે રાજકારણમાં કે હિન્દુનિઝમમાં, 1 લાખ માણસ છે સાંભળનાર, એને અલગ અલગ જ કેચ કરે. દરેક વસ્તુ પોતાને અનુરૂપ હોય એ જ પકડે, બીજી ના પકડે. એ જ રીતે મહંત સ્વામી મહારાજ જે કથા કરતા હોય, એમણે ભલે ગમે એટલી આત્મા પરમાત્માની વાત કરી હોય, પણ તમે પોતે જો સાંભળનાર હોય ને, તો તમને જે તમારું જે લેવલ હશે ને, એ જ શબ્દો તમે પકડશો. તમને અનુરૂપ હશે એ જ શબ્દો તમે પકડશો, બીજા પકડશો નહીં. એટલે
જે ગુરુ છે, ગુરુ પોતે જ્યાં સુધી શિષ્ય તૈયાર ના હોય ત્યાં સુધી ગુરુ કંઈ કરી ના શકે. એનો અર્થ શું થયો? ગુરુ કરતા શિષ્ય અગત્યનો છે. એનો અર્થ એવો થયો, ગુરુ કરતા શિષ્ય અગત્યનો. કારણ કે જો શિષ્ય ગુરુના શબ્દ પકડે તો શિષ્ય તૈયાર થઈ શકે. સિમ્પલ એક્ઝામ્પલ લો. એકલવ્ય, એને ખાલી પૂતળું બનાવીને એમાંથી શીખ્યો. એટલે ભગવાને પણ અહીંયા પૂરેપૂરી ફ્રીડમ આપી અર્જુનને કે ભાઈ હું એમ નહીં કહું કે તું આ વસ્તુ પકડ કે તું પેલી વસ્તુ પકડ. હું તને દરેક વસ્તુની તારા જેટલા પ્રશ્નો છે એનો જવાબ આપીશ. તને શું અનુરૂપ છે, બરાબર, અને તું કઈ વસ્તુ એક્સેપ્ટ કરવા તૈયાર છી એ તારી પસંદગી. તને પૂરેપૂરી ફ્રીડમ છે. એટલે જો 18 અધ્યાય થયા અને છેલ્લે પછી અર્જુનજીને કહેવું જ પડ્યું કે ભગવાન, હા, હવે મારી બુદ્ધિ છે ને ક્લિયર થઈ ગઈ. મારી બુદ્ધિની અંદર કોઈ દ્વંદ્વ નથી રહ્યા. હવે મારી બુદ્ધિ ક્લિયર થઈ ગઈ. જે મોહ ચડ્યો તો એ મોહ ઉતરી ગયો. 18મા અધ્યાયનો લગભગ 66 શ્લોક, બરાબર. એટલે આ ભગવદ્ ગીતાની અંદર કેમ બધી જ વસ્તુ વણી લેવામાં આવેલી છે? આપણા માટે નહીં. ના ના ના, એવું નહીં. ખરેખર કોઈ પણ ગુરુ હોય, સ્પિરિચ્યુઆલિટીની વાત થાય છે, આપણે ડૉક્ટરની વાત નથી કરતા. ડૉક્ટર એનું કામ સાચું કરે છે. એણે જે પ્રમાણે નિદાન પકડ્યું હોય એ પ્રમાણે તમને દવા કરે. પણ ગુરુ જનરલી તમને ફોર્સ નહીં કરે. અને ફોર્સ કરે તો ગુરુ ના કહેવાય. એ તમારી પોતાની ઉપર છે. તમારે કેટલું લેવું અને કયું લેવું, કયું તમને અનુકૂળ છે, તમારી પોતાની ઉપર છે. તમારે જાતે સ્પિરિચ્યુઆલિટીમાં આપ મુવા વગર સ્વર્ગે જવાય નહીં. હવે ભગવાન, જો અર્જુનજી આ પ્રશ્ન પૂછ્યો એટલે ભગવાન પાછો, અર્જુનજી એવું કહે છે કે એક જ વાત કરો, તો ભગવાને તરત જ બે જ ચાલુ કરી. જો 3જા શ્લોકની અંદર ભગવાન શું કહે છે આપણે જોઈએ. આ સ્ક્રીન ઉપર દેખાય છે. ભગવાન પહેલું જ 3જા શ્લોકમાં શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, હે નિષ્પાપ અર્જુન. અનગ એટલે પાપ વગરનો. આ મનુષ્ય લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે. જો ભગવાન શું કહે છે કે ભગવાને આ મનુષ્ય લોકમાં પહેલા 2 પ્રકારની નિષ્ઠા કહી છે. એક છે સાંખ્ય નામ, એટલે સાંખ્ય જ્ઞાનની નિષ્ઠા. એ જે જ્ઞાન યોગ છે એમાં સાંખ્યની નિષ્ઠા. અને જે કર્મ યોગ છે એમાં યોગીની નિષ્ઠા. હવે જો પ્રશ્ન થાય કે જ્ઞાન એ યોગ છે, પણ એમાં નિષ્ઠા કઈ છે? સાંખ્ય છે. કર્મ એ યોગ ક્યારે થાય? જ્યારે કર્મની અંદર યોગીની નિષ્ઠા આવે. આ શબ્દ સમજવાના છે. આપણે બહુ હાઈ લેવલ સમજવાની જરૂર નથી. સિમ્પલ સમજો. શરૂઆત ક્યાંથી થાય? માનવ જીવનની શરૂઆત ક્યાંથી થાય? ચેક કરો. આપણે જન્મ્યા, આપણી મિક્સ પર્સનાલિટી હોય. કઈ હોય? મિક્સ પર્સનાલિટી હોય.
આ જે સ્ક્રીન ઉપર દેખાય છે કે કોઈ પણ બાળક જન્મે ત્યારે એની મિક્સ પર્સનાલિટી હોય, પછી એ પર્સનાલિટી તૂટે અને એમાંથી એ મિક્સ પર્સનાલિટીમાંથી આપણી એક પર્સનાલિટી થાય. હવે પર્સનાલિટી આપણે ક્યાંથી આવી? તો આપણે લઈને આવેલા છીએ. ક્યાંથી લઈને આવેલા? તો આગળના જન્મથી. પણ કેમ આવી એક જ પર્સનાલિટી લઈને આવ્યા? કારણ કે એ મુજબના આપણી વાસનાઓ ભેગી થયેલી. જે વાસનાઓ આપણી 50% વધારે હોય એ પ્રમાણેની તમારી નિષ્ઠા હોય. હવે નિષ્ઠા શબ્દ હજી થોડીક વાર છે સમજવાની. એવી પર્સનાલિટી હોય. અંદરનો રસ રુચિના અંગ જે ભગવાને વાત કરી બીજા અધ્યાયની, છેક સુધી ચાલશે. તમારે જો અત્યારથી પકડવું હોય તો ચેક કરી લો કે શરૂઆત ક્યાંથી થાય સ્પિરિચ્યુઆલિટીની. પોતાનો રસ રુચિનો અંગ પકડો અને એ મુજબનો માર્ગ પકડશો તો તમારો ઉકેલ આવશે, નહીં તો કદાપી ઉકેલ આવશે નહીં. આ સિમ્પલ. એટલે આપણી અંદરથી જે એનર્જીનો ફ્લો વહી રહ્યો છે એ વહેવાનો જ, અને જીવન જીવવા માટે કર્મ કરવું પડશે જ. એના વગર ચાલશે જ નહીં. જીવન કઈ ચાલે? આપણે સવારે ઉઠ્યા, બ્રેકફાસ્ટ કરવો પડશે તો ખાવું તો પડશે ને, ખાવાની ક્રિયા કરવી પડશે. અત્યારે શ્વાસ લેવાની પણ ક્રિયા કરવી પડે તો તમે જીવી શકો. પાચનની ક્રિયા પણ થાય, બરાબર. અને ખાવા માટે પછી પદાર્થો ભેગા કરવા પડે. પદાર્થો ભેગા કરવા માટે આપણે પોતે ઉત્પન્ન ના કરી શકીએ તો પછી બીજાને ત્યાં નોકરી કરવી પડે, પૈસા લાવવા પડે. જે કંઈ સમાજ વ્યવસ્થા હોય એ પ્રમાણે બધું કરવું પડે. એ પછી તમે ગૃહસ્થ હો કે સાધુ હો, જીવન જીવવા માટે કર્મ કરવું પડશે. અને એ કેવી છે? અંદરની આપણી પ્રકૃતિ છે. એક જીવન જીવવા માટે છે, બીજું આપણું જીવન આગળ વધારવા માટે છે. બે છે એનર્જી. ચેક કરો. તો આપણે સાચું શું સમજવાનું છે? આપણે સાચું એક જ સમજવાનું છે કે આ જે કર્મ થઈ રહ્યા છે, ક્રિયાઓ થઈ રહી છે, તો એનો હેતુ શું છે? આ પ્રકૃતિ વહી રહી છે એની પાછળનો હેતુ શું છે? કોણ મને ધક્કા મારી રહ્યું છે? એ જે એક્ટર આ બાબુ બોલી રહ્યો છે એની કઈ આશા છે, કઈ ડિઝાયર છે, એ શું મેળવવા માટે દોડી રહ્યો છે? આજે 58 વર્ષ સપોઝ મારા થયા તો મારો પહેલો પ્રશ્ન આ જ હોવો જોઈએ કે આજે 58 વર્ષ સુધી મેં જે કંઈ ક્રિયાઓ કરી, જે કંઈ કર્મો કર્યા, એ શા માટે કર્યા? એની પાછળનો હેતુ શું હતો? અને હજી કઈ અતૃપ્તિ જે છે, એ કઈ અતૃપ્તિ મને ધક્કા મારી રહી છે કે જેથી કરીને હું દોડી રહ્યો છું? આપણી એક વસ્તુ યાદ રાખો, સિમ્પલ સાદા શબ્દોમાં કહું તો મનુષ્ય જીવન એ અતૃપ્તની ભટકણ છે. આપણને રણમાં નાખી દેવામાં આવેલા છે. હવે તમે રણમાં નાખ્યા હોય તો તમારી પહેલી તૃપ્તિ તમને કઈ જોઈએ? પાણી. પહેલી તૃપ્તિ કોણ આપે? પાણી. એટલે રણમાં તમને નાખ્યા હોય તો પાણી શોધવું એ ઇમ્પોર્ટન્ટ કામ છે પહેલું. તો તમારું જીવન ટકે. તો આપણને પણ આ સંસારરૂપી રણમાં નાખેલા છે. રણમાં ખાલી એક જ હેતુ હોય. અહીંયા દરેકના અલગ અલગ હેતુ છે. દરેકના અલગ અલગ હેતુ છે પોતાના રસ રુચિના મુજબ. આને થોડુંક આગળ લઈ જઈએ કે ભગવાન જે બે પ્રકારની જે વાત કરી એને જો અહીંયા આગળ બતાવેલો છે. આની અંદર રસ રુચિના અંગને પણ આપણે ભેળવ્યું છે, બરાબર. એટલે
સાંખ્યની નિષ્ઠા એટલે સાંખ્યનો પ્રિન્સિપલ શું છે? તમારી જે વેલ્યુ સિસ્ટમ છે એ અક્ષર તત્વ ઉપર હોય, સત તત્વ ઉપર હોય, અને આ જે પરિવર્તનશીલ બહાર જે દેખાઈ રહી છે પ્રકૃતિ, એની વેલ્યુ કેવી હોય? ઓછી હોય. એટલે જીવનની અંદર ઓલવેઝ એનું ફોકસ ક્યાં હોય? અક્ષર તત્વ ઉપર હોય. તો એ વ્યક્તિ જ્ઞાન યોગમાં જઈ શકે. અંદરથી એનો રસ રુચિ એવો હોવો જોઈએ, તો એ જ્ઞાન યોગ ટકે, બાકી જ્ઞાન યોગ ટકે નહીં. હવે કર્મયોગની વાત કરી. ભગવાને શું કીધું? યોગી જેવી નિષ્ઠા હોવી જોઈએ. શબ્દ કેવો લીધો ભગવાને? યોગી. યોગી એટલે જે કશામાં લેવાય નહીં, જે કશામાં લેવાય નહીં. બીજી રીતે તમને સમજાવું. પતંજલિ યુગમાં જે વાત કરી છે એ યોગીની વાત કરી કે સંસારની અંદર, હઠયોગની અંદર જે વાત કરી એ પણ યોગીની વાત કરી. સંસારની અંદર એ સંસારના જે દેહ, ઇન્દ્રિય અને સંસારના જે પદાર્થો છે એની અંદર એ ના લેવાય. દરેક વસ્તુ એ કોઈ પણ સંસારના પદાર્થની અંદર લેવાય નહીં. એટલે એણે એના પોતાના દેહ ઉપર કામ કરેલું હોય, એના પોતાના માઇન્ડ ઉપર કામ કરેલું હોય, અને એના જીવની એટલી તાકાત વધેલી હોય કે જેથી કરીને એ પોતાની દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને કંટ્રોલ કરતો હોય. યાદ રાખો, પ્રાપ્તિ સરખી જ છે બંનેની, પણ રસ્તા અલગ છે. હવે પ્રશ્ન એ થાય, તો જે જ્ઞાન યોગ વાળો છે એને કઈ કર્મ ના કરવું પડે? ના ના ના, આ બહુ મોટી ભૂલ થાય છે. આપણે જ્યારે ઊંડા ઉતરીએ ત્યારે આપણાથી મોટી ભૂલ થાય છે. જો આ પિક્ચર દેખાય છે, અહીંયા સાઈડમાં લખેલું છે પુરુષ અને પ્રકૃતિ, અને પછી નીચે રજોગુણ બતાવ્યો છે, સતો અને તમો બે એન્ડ બતાવ્યા છે. ગુણાતીતની વ્યાખ્યા ભગવાને કરી. એનામાં ગુણો તો હશે, પણ ગુણો એની ઉપર હાવી થતા નથી. ગુણો તો હશે પણ ગુણો એની ઉપર હાવી થતા નથી. કોઈ પણ ગુણાતીત માણસ હોય તો એને રાત્રે ઊંઘ તો જોઈએ, તો એનામાં ઊંઘ એ તમો ગુણનો ભાગ છે. તો ગુણ નથી છે, એ આપણા કરતા બહુ ઝડપથી ક્રિયાઓ કરતા હોય. જો સંત મહાત્માઓ, જો સપોઝ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કેટલા સ્પીડી કામો કરતા હોય, બરાબર, જ્યારે આપણી કમ્પેરમાં તો એમનામાં રજગુણ નથી છે, એના કારણે તો એટલું ક્રિયાઓ કરે છે. એ કંઈ આળસુ નથી. પણ એ ગુણાતીત છે. તો ગુણાતીત એટલો શું થયો? 3 ગુણ છે પણ ગુણમાં લેવાતા નથી, એનું નામ ગુણાતીત. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જે બતાવેલું છે, એક પિક્ચર બતાવેલું, માથું અને આખું શરીરનો ભાગ, બરાબર. એમાં લોઅર સબકોન્શિયસ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ અને લોજિકલ માઇન્ડ, આ 4 ભાગ કરેલા છે.
એમાં તમે જુઓ ગુડ અને બેડ એટલા જ શબ્દ આપણે લખેલા, બીજું કોઈ લખેલું નથી, 2 તીર બતાવેલા છે. જ્યારે તમે એકના ઉપર અતિ મજો તો પણ ખોટું છે, તમે બેડની અતિ મજો તો પણ ખોટું છે. કહેવાનો અર્થ શું છે? ગુણ તમારો સત્વગુણ હોય, રજોગુણ હોય કે તમોગુણ હોય, એ ત્રણેયમાંથી ત્રણેયનું અતિ ખોટું છે, ભૂંડું છે. તો જે એનર્જી છે એની, એ એનર્જીને બેલેન્સ કરી અને ઉપર વધવાનું છે. ત્યારે સાચો સત્વગુણ આવ્યો કહેવાય, દિવ્યતા. હવે સત્ગુણને પાછો દિવ્યતામાં પણ વપરાય છે, એટલે ઘણી જગ્યાએ ભેદ થશે, તકલીફ થશે. આપણે જે સામાન્ય સત્વગુણ વાત કરીએ છીએ એ સામાન્ય સત્વગુણ છે. દિવ્ય સત્વગુણની વાત આગળ ભગવાન કરશે કે જે જ્ઞાન અને સુખની અંદર ના બંધાય એવો સત્વગુણ. એટલે પાછું સત્વને સાંભળીને ભૂલ ના કરતા. તો એની અંદર રજ અને તમથી ચડિયાતો સત્વ કહેવાય. પણ જ્યારે તમે પ્રાઇમરી સાધના કરતા હો તો જ્ઞાન સાધનાની અંદર પણ તમારે રજોગુણ જોઈએ, નહીં તો તમારી ક્રિયા થાય નહીં. રજોગુણ વગર તમે દોડી ના શકો. અને જ્યાં સુધી દોડો નહીં ત્યાં સુધી દોડ ખોટી છે સમજાય નહીં. આપણે આગળ જઈએ કે ભગવાને આગળ શું વાત કરી 4થા અને 5મા શ્લોકમાં. 4થા શ્લોકમાં ભગવાન કહે છે, જો નેગેટિવ એ બોલેલા છે ભગવાન, કે માણસ ન તો કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મતાનો અનુભવ કરે અને ન તો કર્મોના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત થાય. કર્મોનો ત્યાગ એટલે ભગવાન અહીંયા શું કહેવા માંગે છે? સાંખ્ય યોગ, જ્ઞાન યોગની વાત કરવા માંગે છે. ભગવાન કે જ્ઞાન યુગ સિદ્ધ કરવો હોય તો કોઈ કર્મનો ત્યાગ નથી કરવાનો. મેં તમને વાત કરી રજોગુણ. રજોગુણ એટલે કર્મ કરવું. અહીંયા ભગવાન રજોગુણ અને કર્મને બેને અલગ કરે છે. પણ જે ગતિ કરવી, કર્મની ગતિ કરવા માટે તમારે રજોગુણ જોઈએ. એટલે ભગવાન ચોખ્ખી વાત કરે છે. ભગવાન કહે છે કે કર્મ કર્યા વિના નિષ્કર્મતા પ્રાપ્ત થાય નહીં. કર્મ કર્યા વગર નિષ્કર્મતા પ્રાપ્ત થાય નહીં. કર્મ તો કરવું જ પડે, એ સિવાય સમજાય નહીં કે દોડ ખોટી છે. પણ કર્મ અને દોડની વસ્તુ અલગ છે. મેઇન વસ્તુ ક્યાં છે? જીવન જરૂરી કર્મ તમારે કરવું જ પડે. અંદર રહેલો રસ રુચિના અંગ બહાર ના નીકળે. જો અંદર રહેલી રસ રુચિના અંગ બહાર ના નીકળે તો એ એનર્જી બેલેન્સ થાય નહીં. તો પછી તમને નિષ્કર્મતા પ્રાપ્ત થાય નહીં. નિષ્કર્મતા એટલે કર્મ થઈ રહ્યું છે પણ એની અંદર રહેલી જે વાસના છે, આશા છે, આશા ટળે નહીં એમાં રહેલી. આપણા અંદર અને જ્ઞાની માણસની અંદર ફેર એક જ છે. દાખલા તરીકે કબીરજી જ્ઞાની થયા પછી એમનું જે કોઈ કર્મ હતું એ વણાટનું કામ કરતા તો વણાટનું કામ કરતા હતા, એમાં કંઈ ખોટું નથી. ખ્યાલ આવે? એક પહેલું કર્મ આ અને બીજું કર્મ કયું? જીવન જરૂરી કર્મ. ભગવાન બુદ્ધને જ્ઞાન થયું પછી એમણે ભિક્ષા માગી, શરીર ચાલે રીતની બધું વસ્તુ કરી. રાઈટ? એટલે જ્ઞાન થયા પછી પણ તમારું કર્મ ચાલુ રહે, એટલે જ્ઞાનીનું કર્મ ચાલુ રહે. પણ એમાં ભાવ શું હોય? એની અંદર ખાલી વાસના નહીં હોય. જ્યારે આપણે વાસનાથી પ્રેરાઈને કામ કરીએ, આટલો ફેર, બીજો કોઈ ફેર નહીં. વસ્તુ તો સેમ જ થવાની.
પરંતુ એ નિર્વાસનિક થવા માટે, નિર્વાસનિક થવું એટલે નિષ્કર્મતા, નિર્વાસનિક થવું એટલે જ નિષ્કર્મતા, નિષ્કામ ભાવ ઊભો કરવા માટે કર્મ કરવું પડશે. કર્મ નહીં કરો ત્યાં સુધી સમજાશે નહીં. ભગવાન બુદ્ધ રાજગાદી હતી, બધું હતું, ત્યાંથી ભાગ્યા. 6 વર્ષ સુધી કઠિન સાધના કરીને પછી એમને જ્ઞાન થયું ત્યારે સમજાણું કે આ દોડ તો ખોટી છે, પણ દોડ્યા વગર ખોટી છે સાબિત થાય નહીં. તો એનો અર્થ એવો કે આપણે પણ જ્યાં છીએ ત્યાંથી સંસાર છોડી દેવો. ના ના ના, એમ નથી ભગવાન કહેતા. વાત એ નથી. વાત એ છે કે તમારો જે રસ રુચિના અંગ હોય એ પ્રમાણે કરો. ભગવાન બુદ્ધ જેવું કરવાની જરૂર નથી. ભગવાન બુદ્ધે એવું કેમ કર્યું એના પાછળ પણ કારણ છે. ભગવાન બુદ્ધ સંજોગોને લઈ અને એમનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ એમની રસ રુચિ અનેક જન્મોનો એમનો પોતાનો અભ્યાસ હતો માગણનો, અકર્મતાનો, ધ્યાનનો. એટલે રસ આખરે ખેંચી ગયો. એમનો અંદરનો જે ઇનર એટીટ્યુડ, સ્વભાવ એમનો આખરે ખેંચી ગયો અને ત્યાં એમને ચેન પડ્યું. બાકી ક્યાંય ચેન પડે નહીં. તમે પણ તમારો અંદરના ઇનર એટીટ્યુડ મુજબ નહીં વર્તતા હશો તો તમારી અંદર કોન્ફ્લિક્ટ હશે અને એ તમને સ્ટ્રેસ કરશે અને તમને એમાંથી અતૃપ્તિ મળશે. જ્યાં સુધી અતૃપ્તિ છે, તમે કોઈ પણ ક્રિયા કરો છો એમાંથી અતૃપ્તિ છે, ત્યાં સુધી અપૂર્ણતા છે ને છે. યાદ રાખો. મારા મતે જીવનનો સારનો સાર એક જ કે તમે ભગવાને જ્યાં રાખ્યા હોય ત્યાં તમારા ઇનર એટીટ્યુડ બહાર નીકળે અને એ કર્મમાં એવી રીતે પરોવાય. ગમે તે કર્મ હોય, પછી તમારે કર્મ ચૂઝ નથી કરવાનું. યાદ રાખો, તમારે કર્મ ચૂઝ નથી કરવાનું. ભાગવાનો પ્રયત્ન નહીં કરો. ભાગીને જશો ક્યાં? આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાંથી પછી જે કર્મ હોય એમાંથી તમને જ્યારે તૃપ્તિનો ઓડકાર આવે ત્યારે સમજી લો કે તમે નજીક પહોંચી ગયા. જો અહીંયા સૌથી નીચે 5 પુરુષ બતાવેલા છે અલગ કલરના. એક ગ્રીન કલરનો બતાવેલો છે, 2 બ્રાઉન કલરના બતાવેલા છે, 2 બ્લેક કલરના બતાવેલા છે. બ્લેક કલરના તો આપણે બહુ વિશેષ કહેવાની જરૂર નથી. એ અતિ ઉપર છે અને અતિનું કાયમ ભૂંડું હોય. બ્રાઉન કલરના છે એ મોટા ભાગનો સમાજ આપણો બ્રાઉન કલરનો છે, 80%. એ પણ ખોટું છે, એ પણ અધૂરું છે. એમાં આપણો કોઈ ઉકેલ નથી. હું જે કેટલીક વાર શબ્દ વાપરું છું કે આપણે જે કંઈ વાસનાઓ છે, ઇનર એટીટ્યુડ છે, એને બહાર કાઢવાનો પ્રયત્ન જ નથી કરતા. આપણે બરફની પાટ મૂકી દઈએ છીએ. બ્રાઉન એટલે બરફની પાટ. એટલે જ્યાં સુધી અંદરથી તમારી જાતે નહીં સમજાય ત્યાં સુધી ઉકેલ નહીં આવે. ભગવાને જે વસ્તુ કર્મની વાત કરી અને કર્મ જીવન માટે જરૂરી છે એની વાત છેલ્લે 5મા શ્લોકમાં ભગવાન કહે છે કે કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો. વિચાર કરો, આપણે શ્વાસ ના લઈએ તો શું થાય? એ ક્રિયા છે. ક્રિયા કરવી જ પડે. કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજન ગુણો કર્મ કરાવી લે છે. રિયાલિટીમાં સાંખ્યના જ્ઞાન પ્રમાણે પ્રકૃતિનું કામ કરી રહી છે. શ્વાસ લેવાઈ રહ્યો છે કે આપણે લેતા નથી. ઊંઘ આવે છે તો સપોઝ તમે ઊંઘી લેલા છો અને એ વખત તમારી શ્વાસની ક્રિયા ચાલે છે, પાચનની ક્રિયા ચાલે છે, એજ વધી રહી છે, નખ વધી રહ્યા છે, તમારા વાળ વધી રહ્યા છે. આ બધી ક્રિયાઓ થઈ રહી છે. ક્રિયાઓ થઈ રહી છે. તમે કરવા ગયા છો? તમને ખબર છે? તમારો કંટ્રોલ છે? ના.
તો જેમ એ બધી ક્રિયા થાય છે એમ અત્યારે હાલ પણ બોલાઈ રહ્યું છે. અંદરથી કોઈક ધક્કો મારે છે. અત્યારે બોલાઈ રહ્યું છે. અંદરથી કોઈક ધક્કો મારે છે. પણ એ બોલાઈ રહ્યું છે એમાં શું છે? શાંતિ છે, સંતોષ છે. એનું એન્ડ પરિણામ શું છે? શાંતિ છે, સંતોષ છે. તો શાંતિ, નહીં તો અશાંતિ. નહીં તો અશાંતિ. ગમે એટલું બોલો તો નહીં તો પછી અશાંતિ. તમે સ્ટેજ ઉપર ચડીને બોલો અને પછી 1000 માણસ તમને સાંભળતું હોય અને પછી સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી તમને કોઈ ધન્યવાદ આપવા ના આવે તો તમને એવું લાગી જાય અને કોક મારા જેવો એનું ઊંધું કહે તો બહુ વધારે પડતું લાગી જાય. તો સમજી લો કે હજી તમારો ઈગો ત્યાં છે. તમને એવું લાગે છે કે તમે બોલ્યા, તમે તૈયાર કર્યું, તમે પ્રેઝન્ટ કર્યું. ધેટ્સ અહંકાર. ભગવાન અહીંથી શરૂઆત કરશે અહંકાર સુધી. ભગવાન કહેવા માંગે છે અર્જુનને કે તું એ જે વાત કરે છે નાસી જવાની વાત, કે જ્ઞાન એકલું છે અને કર્મ કર્યા વગર ચાલશે. કર્મ કર્યા વગર જીવનમાં ચાલશે નહીં. આ સિમ્પલ વસ્તુ છે. આટલું સમજી રાખ. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.